ગુજરાત પર આસમાની આફત તોડાઈ રહી છે। અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ ઊભો થયો છે। દીવ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સાગર પુત્રો પણ મુશ્કેલીમાં મુકાયા છે। અરબી સમુદ્ર તોફાની બનતા અને ડિપ્રેશનને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયામાં હાલ ભારે કરંટ અનુભવાઈ રહ્યો છે, જેના કારણે માછીમારોને સતત ત્રીજી વાર દરિયામાંથી બોટ પરત લાવવાની ફરજ પડી। કિનારે પરત ફરતી અનેક બોટો જોવા મળી। માછીમારોને ડીઝલ, રાશન અને માછલી ન મળવાના કારણે મોટું આર્થિક નુકસાન થયું। આ બેવડા સંકટને કારણે ધરતી અને સાગર પુત્રો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે। તંત્ર વહેલી તકે આર્થિક સહાય કરે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે હાલ પ્રવાસન સ્થળ દીવ હોય કે પછી ગીર સોમનાથ જિલ્લો હોય, આ તમામ જગ્યાએ દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। ગત મોડી રાતથી જ ગીર સોમનાથ જિલ્લા અને દીવની અંદર ભારે વરસાદ વરસવાને કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તો સાથે સાથે પ્રવાસન સ્થળ દીવની અંદર પ્રવાસીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે, કારણ કે દિવાળીનું વેકેશન અને શનિ રવિની રજા સાથે સાથે આજના દિવસે લાભ પાચમનો દિવસ હોય એટલે પ્રવાસીઓનો પણ ભારે ઘસારો હતો। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના જે માછીમારો છે તેઓ પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે દરિયો હાલ ધીરે ધીરે રફ થતો જઈ રહ્યો છે અને તેમને કારણે માછીમારો છે તેઓને પણ હાલ પરત બોલાવવાની ફરજ પડી રહી છે। ખાસ કરીને વેરાવળ બંદર હોય, મૂળ દ્વારકા હોય કે પછી પ્રવાસન સ્થળ દીવનું વરાગમાળા બંદર હોય, હાલ આ તમામ બંદરો ઉપર માછીમારો છે તેઓને પરત બોલાવવાની ફરજ પડી રહી છે। મારી પાછળના જે દરિયાના દ્રશ્યો છે, દરિયાની અંદર પણ હાલ ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે અને સતત 3 વખત માછીમારોને દરિયાની અંદરથી પરત ફરવાની ફરજ પડી છે। ત્યારે માછીમારોને પણ સૌથી મોટું નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે। તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ધરતીપુત્રો છે તેઓને પણ હાલ મોટી નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આ કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે। ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। તૈયાર પાકને કારણે નુકસાન જવાના ડરથી ખેડૂતો વલખા મારી રહ્યા છે। અત્યારે ખેડૂતોને 30 થી 40% મગફળી અત્યારે ખેતરમાં છે। કોઈના પાથરા છે, કાં તો લીલી મગફળી જ ઉપાડવાની બાકી છે। તો ઘણું વ્યાપક નુકસાન છે અત્યારે। નુકસાનનો કોઈ પાર નથી। ખેડૂતને લાગત પાથરા પડ્યા, માંડવી ઉભ્યું, માલનો સારો થોડો હાસ્યો તો એ પણ પૂરો થઈ ગયો। હવે આમાં હું કરું ને હું ન કરું એ વિચાર છે। હવે તે માથે ઓઢીને રોવાનું રહ્યું। આમાં ખેડૂતને તો કોઈ છે જ નહીં। સરકાર પણ નથી ઊંચા હાથ કરી જાય, જ્યાં ન કરવાના એ ખર્ચા કરે, કરવાના છે એ ખર્ચા નથી કરતા। હવામાન વિભાગની આગાહી અનુસાર મોડી રાતથી ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને સૂત્રાપાડા અને કોડીનાર પંથકની અંદર જે મોડી રાત્રે વીજળીના કડાકા પડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેમને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે કે જેમાં પાણી પણ ભરાયા હતા। તો જોકે કમોસમી વરસાદને લઈને સૌથી મોટી સમસ્યા ખેડૂતો માટે ઊભી થઈ છે, કારણ કે આ કમોસમી વરસાદને લઈને કોડીનાર, સૂત્રાપાડા સહિત મોટાભાગના તાલુકાઓ અને ગામડાઓની અંદર ખેડૂતોની મગફળીના પાથરા છે તે પલળી ચૂક્યા છે। ખેડૂતોની 4 મહિનાની મહેનત છે તે માથે પડી છે। કેટલાક ખેડૂતો એવા પણ હતા કે જેમણે મોડી રાત સુધી પોતાના થ્રેશરના માધ્યમથી મગફળી કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ મોડી રાતે એટલે કે 11-12 વાગ્યાની આસપાસ જ ધીમી ધારે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો હતો। તો મારી પાછળના કેટલાક બીજા દ્રશ્યો પણ હું આપને બતાવીશ, કારણ કે હજુ ઘણા એવા ખેડૂતો છે કે જેઓની મગફળીનો પાક છે તે ઊભો છે અને તેમને લણવાનો પણ બાકી છે। તો મોટાભાગના ખેડૂતો એવા છે કે જેમના મગફળીના પાથરા છે તે પલળી રહ્યા છે। જોકે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને સૌથી મોટો માર પડે તેવું લાગી રહ્યું છે, કારણ કે મોટાભાગના ખેડૂતો છે કે જેઓની મગફળીનો પાક છે તે હજી લણવાનો બાકી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।